મિલકતના વિવાદમાં અને પૈસાની રિકવરી એજન્ટ તરીકેની ભૂમિકાને લઈ હાઈકોર્ટે પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે। કોર્ટે ટકોર કરી કે પોલીસની ભૂમિકા તટસ્થ તપાસની છે, સમાધાનની નહીં। એટલું જ નહીં, રિકવરી એજન્ટ તરીકે પોલીસની ભૂમિકા બધાને લાભ કરાવતી હોવાની પણ હોય તે પ્રકારનું હાઈકોર્ટે ટાંક્યું હતું અને આવી ભૂમિકાને લઈ ખરેખર તો ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે, પરંતુ એવું લાગે છે કે આનો લાભ તો દરેકને મળી રહ્યો છે। નહીંતર તો વર્ષોથી ચાલતી આ પ્રકારની પ્રથા હજી સુધી કેમ બંધ કરવામાં નથી આવી? આ સાથે જ હાઈકોર્ટે ચેતવણી આપી કે તમામ ઉચ્ચ અધિકારીઓએ હજુ આ મુદ્દે ગંભીરતાથી આ મુદ્દો લેવાની જરૂર છે, કાર્યવાહી કરવાની જરૂર છે। તેનાથી કોઈ દિવસ તેમને ગંભીર પરિણામનો સામનો પણ કરવો પડશે। આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે। કોર્ટે ટકોર કરી કે પોલીસની ભૂમિકા તટસ્થ તપાસની છે, સમાધાનની નહીં। એટલું જ નહીં, રિકવરી એજન્ટ તરીકે પોલીસની ભૂમિકા બધાને લાભ કરાવતી હોવાની પણ હોય તે પ્રકારનું હાઈકોર્ટે ટાંક્યું હતું અને આવી ભૂમિકાને લઈ ખરેખર તો ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જરૂરી છે, પરંતુ એવું લાગે છે કે આનો લાભ તો દરેકને મળી રહ્યો છે। નહીંતર તો વર્ષોથી ચાલતી આ પ્રકારની પ્રથા હજી સુધી કેમ બંધ કરવામાં નથી આવી? આ સાથે જ હાઈકોર્ટે ચેતવણી આપી કે તમામ ઉચ્ચ અધિકારીઓએ હજુ આ મુદ્દે ગંભીરતાથી આ મુદ્દો લેવાની જરૂર છે, કાર્યવાહી કરવાની જરૂર છે। તેનાથી કોઈ દિવસ તેમને ગંભીર પરિણામનો સામનો પણ કરવો પડશે।